આટલો મોટો મુદ્દો મોટો કરવાની ક્યાં જરૂર છે? આ એક સામાન્ય વાત છે. ચલો વાત આવી એક ગબ્બર ઠાકોરને કે એ લોકો ત્યાંના છે, એ લોકોએ બંધારણ તોડ્યું, બરાબર? તો તમે એને એમ કહો, તમે એને સલાહ આપો, એમને તમે કહો, ચેતવણી આપો તમે કે ભાઈ બીજી વાર આવું ના થવું જોઈએ. તમે ડાયરેક્ટ જ એ લોકોને સમાજની બહાર મૂકી દો છો. એ ડાયરેક્ટ સમાજની બહાર તમે કાઢી ના શકો દોસ્તો. આવું વિક્રમભાઈ ઠાકોર ગબ્બર ઠાકોરના સપોર્ટમાં બોલ્યા છે. દોસ્તો ગબ્બર ઠાકોર દોસ્તો કહે છે અમને કઈ કીધું નથી, જે કેમ બંધ કરવામાં આવી એ પણ તમે વિડીયો જોઈ લો. ડીજે ની વ્યાખ્યા સમજાવું. ડીજે એટલા માટે ત્યાં સ્વતંત્ર બંધ કર્યું છે. ડીજે નો વિવાદ સમગ્ર ગુજરાતમાં ચાલ્યો, ટીવી મીડિયામાં ચાલ્યો, ખૂબ વધારે પડતું ચાલ્યું. એમાં અમારું બળદેવજીભાઈ, જ્ઞાનીબેન, અમે જયારે અમારા ઘેર કે બીજે ત્રીજે જયારે મળ્યા, કેશાજીભાઈ, સમગ્ર ટીમ જયારે મળી ત્યારે એક સર્વેમાં એવું આવ્યું હતું, કહું આ ડીજેમાં ખૂબ મોટા ભાગે અમે સર્વે કર્યું અને ઊંડાણપૂર્વક ગયા. એમાંથી એક તારણ નીકળ્યું કે રાતે તમે 2 વાગ્યા સુધી ડીજે વગાડો છો. આ વાત બરાબર ને? બરોબર બરોબર. રાતે 2 વાગ્યા સુધી ડીજે પર આપણી દીકરી 2 વાગ્યા સુધી ડીજે ના તાલે નાચે છે, આપણો દીકરો ડીજે ના તાલે નાચે છે, આપણો જમૈયે ડીજે ના તાલે નાચે છે, અને આપણાથી પડોશીનો દીકરો ડીજે ના તાલે 2 વાગ્યા સુધી નાચે છે. આ વાત બરાબર? બરોબર બરોબર. એમાં ઘટના એવી ઘટે છે કે રાતે કોઈક દારૂડિયો દારૂ પી, કોઈ દીકરીનો જમઈ દારૂ પી, કે બીજો ત્રીજો કોઈક દારૂ પીને બહાર પડે ની દીકરી નાચતી હોય, રાતે 1:30 વાગે એની ઓખ મળે, 4 દાડા ચેડ કોકની અંદર ભાગી જાય. બરોબર છે. આ અમારું સર્વે છે સાહેબ. આ જ્ઞાનીબેન, બળદેવજી, ભરતજી, અમે બધા જયારે સર્વે કર્યા અને ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરીને આ ઠાકોરમાં ડીજે નો મુદ્દો અમે લાયા છે. અને દીકરીને નાહી જાય તો બરાબર, એને ભેગું થાય, ચલો. બીજું, આજે 2 છોકરાની માં ભાગી જાય એ કેટલા અંશે ખરાબ છે? અને ક્યારે ભાગે છે કે આમાં મેં શરૂઆતમાં મારા ભાષણમાં કીધું કે તમે જે 35 નંબરનો જે મુદ્દો લાયા છો દારૂ બાબતનો, જો આટલું પડી જાય તો 18 પ્રકારનું બંધારણ પાકું. આમાં કાંઈ ઘટતું નહીં. જ્ઞાનીબેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી. અલ્પેજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો. તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના કણ દંડ લેવા જવાની જરૂર નથી. તમે બધા ભેળા થો, કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે, તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય. ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે, તમને બધાને ખબર જ છે. તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય. અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે, અત્યારે બી કહું છું. અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે. અને બીજું કે સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન, કે ડીજે મત વગાડો. તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી. અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માગી લઈએ, આપણે કશું વધો નથી, આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય, નાત બહાર જાય, અને એ વ્યક્તિને નાત બહાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે, નિર્ણય એ છે. એમને પૂછવામાં બી આવવું જોઈએ. અથવા ચલો કે પેલા પાર્ટી કંથી દંડ લીધો 1,51,000 રૂપિયા માનીએ છીએ, તો એને કલાકારો આયા, એમના કંથી કોઈ નહીં. તો અમારો તો કલાકારનો ધંધો છે, ગમે તે જગ્યાએ જઈએ, ઓલરેડી કાયમથી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે. તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે, અને હું તો તમે બોલાવો તો તમારા તો બી આવું. તો એક સારી વિચારધારા કરો,
બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જેને 2, 3, 4, 5 જણાની મારા હંગા ષડયંત્ર બહુ મોટું રચ્યું છે. તો કદાચ ઓય અંધારું હશે પણ કુદરતના ઘેર અંધારું નથી. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ, રોમાપીરનો ભગત હોય, તો તમે બધા બહુ ખૂબ સમજુ છો. તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો, એવું નથી. અને જે થયું બહુ મારા હંગા તો ખૂબ ખોટું થયું જ છે. હવે તમને એ કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મીટિંગ કરશો. એટલે બંધારણ માટે કોઈ સારા નિર્ણય લો, બધા વિચારો, પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે. તમે તમારા મરજીના માલિકો છો. બધા ભેળા થઈને જે કરવું એ કરો. પણ મેં મારા વિચાર રજૂ કર્યા છે. અને આજના દાડા સુધી સમાજમાં મિટિંગ અમે બધા આયા છે, ફાળા બી ઘણા આલેલા છે, ગરીબોને ઘર બી કરેલા છે, પંખી ઘર બી કરેલા છે. એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર. આ તો કોઈ તો બધાને જય બાબારી, જય રોમા ધણી. આ મારા વિચાર છે. ને એકવાર વિડીયો આવ્યો બધે શેર કરી દેજો, એટલે બધા આગેવાનો કન પણ વિડીયો પોકે. અને જો એક આપણે કોઈ બી વ્યક્તિને 2 જણા ભાઈબંધ છીએ ખાસ, અને 2 ભાઈબંધ એવા હોય તો 2 ભાઈબંધ જીગરજાન હોય, એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય. અને પછી 2 ભાઈબંધો હોમાં દુશ્મન થઈ જાય એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં. એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલણી છે. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જે થયું હારા માટે થયું છે, અને જે થાય એ પણ હારા માટે થાય. કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો, કોઈ નિયમ કરવો, તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું. આ એક સલાહ નથી. સલાહ એવું ના વિચારતા કે મેં સલાહ આપી છે. સમાજના દીકરા તરીકેની વાત છે. તો આના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જાજો. વિડીયો એકવાર શેર કરી દેજો. કે 1.5 ફૂટિયા વિક્રમ માપમાં રહેજે, તું કેવી ફિલ્મો બનાવે છે બધાને ખબર છે. સમાજના છોકરાઓને દારૂના રવાડે ચડાવવામાં પણ તારું યોગદાન છે. બોલવું નહોતું પણ હવે ગળા સુધી આવી ગયું છે તો બોલી રહ્યો છું. ફિલ્મોની વાત કરીએ આપણે, પેલા ભાઈ જે હતા, મા બાપના આશીર્વાદ, અવતાર ધરીને આવું છું, અને ઘણી બધી એવી મારી ફિલ્મો, તમે કોઈ બી ફિલ્મો તમે જોશો એમાં સમાજને કંઈક ખોટા રસ્તે ચડે એવું કોઈ બી મારી ફિલ્મોમાં એવો કોઈ મેસેજ નહીં હોય. એ ભાઈને તમે કદાચ એ ભાઈ પિક્ચર નહીં જોતા, બહુ મોટા માણસ હશે રહે એટલે પિક્ચર નહીં જોતા હોય, એટલે એમને ખબર નહીં હોય. અને આખા સમાજને ખબર છે. તમે નહીં માનો, મારા કોઈ પિક્ચરમાં કે કોઈ મારું કોઈ આલ્બમ સોંગ હશે એમાં બી મેં દારૂનું કોઈ ગીત બી મેં કદી લખ્યું નથી, ગાયું નથી હું. મને યાદ છે ઇવન તમે આની પહેલા જયારે બોલ્યા હતા ત્યારે પણ એવું કહ્યું હતું કે સમાજ દારૂમાંથી મુક્ત થાય એના માટે પ્રયત્નો કરવા છે. હું તો અરે તમે નહીં માનો, ઠાકોર સેના મારા ખ્યાલથી 2011માં ઠાકોર સેના, એટલે ઘણા લોકો કે ઠાકોર સેનાના લીધે જ બધું થયું છે, એવું નથી. ઠાકોર સેના બહુ સારું કામ કર્યું છે, બહુ સારું, બહુ અમારા સમાજ માટે એટલું બધું બહુ સારું કામ કર્યું. વ્યસન મુક્તિથી લઈને બધું જ બહુ સારું કામ કર્યું છે. પણ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ વિક્રમ ઠાકોર સેનાના લીધે આગળ આવ્યું છે. ના, ઠાકોર સેના 2011માં આવી હતી. મારી ફિલ્મ 2006માં આવી. અને 2004 થી હું ઠાકોર સમાજ માટે મેં ગીતો લખ્યા છે. જાગો જાગો ઠાકોર જાગો, જમાનો બદલાયો, તમે શિક્ષણના માર્ગે ચાલો, દારૂના વ્યસન છોડો, બાળ લગ્નો તમે દૂષણો દૂર કરો. એ મેં 2004 થી મેં હું ગાઉં છું મારા સમાજ માટે. અત્યારે મારા સમાજના અમુક લોકો એવા કહે છે કે આ ઠાકોર સમાજના વિરુદ્ધમાં જાય છે. શું કર્યું મેં? બંધારણનું ખાલી એક મુદ્દો, ખાલી એ બી મેં વિનંતી કરી છે. મેં ઓર્ડર નથી કર્યો, મેં ખાલી વિનંતી કરી છે. એ બી અમારા ઠાકોર સમાજ છે. મારો ઠાકોર સમાજના ડીજે વાળા, બીજા સમાજના ડીજે વાળા છે, પણ એ બી સત્ય આપણો સમાજ જ છે ને. બીજા સમાજના ડીજે વાળા છે. અમુક લોકો એવા કે ભાઈ તમારે શું લેવા દેવા, બનાસકાંઠામાં બંધારણ થયું, તમારે શું લેવા દેવા, તમારા આ બધું ચાલુ, તમે શું કામ બધું બોલો છો? મેં કીધું ચલો, એક બનાસકાંઠાનો જે સમાજ છે મારો સમાજ નથી, એ બી મારો સમાજ છે ને. તો હું બોલ્યો છું તો મેં કોઈ ઓર્ડર નથી કર્યો, મેં વિનંતી કરી છે એમને. અને ડીજેના ઘણા બધા અલગ અલગ પ્રકાર હોય છે. જો એક વસ્તુ હું તમને કહું, ડીજે જે એક આઈસરમાં બધા સ્પીકરો મૂકીને બધા ત્યાં ઉપર બેસીને ગાય ને વગાડે છે, બરાબર. એ જ ડીજે તમે સ્ટેજ ઉપર મૂકી દો છો સ્પીકરો, ત્યાં વગાડો છો, તો બે અલગ કેમ થઈ જાય છે? હા, વાત સાચી. વસ્તુ તો એક જ છે ને.
તો એમાં ફેરફાર કેમ? તો વિરોધ ડીજે નો થાય છે કે આઈસર નો થાય છે એ ખબર નહીં પડતી. વાત સાચી છે.